પૈસા કમાવા સમજ નથી પડતી તો એવા લોકોને હું સ્પષ્ટ તમને કહું છું. એક્ઝામ્પલ, તમારે એકડા શીખવા હોય, એકડો બગડો તગડે એકડા શીખવા હોય આપણે, તો પહેલા એકડે એકથી ચાલુ કરવું પડે. 1 નંબર, 2 નંબર, 3 નંબર, એમ 100 સુધી જવાય. ઉદાહરણ તરીકે તમે મારો 17મો ભાગ જોઈ અને કાંઈ સમજ ન પડે, સીધા મને પૂછો કે અલ્પેશભાઈ શું કરું, આવડે? એમ એકડો બગડો તગડો એમ કરતા કરતા 100 સુધી શીખાય. એકડો બગડો તમારે શીખવું નથી, સીધું તમે કહો અલ્પેશભાઈ 85 કેમ થાય, તો મને તો ખબર છે પણ તમે અટવાશો. તો સૌથી પહેલા અલ્પેશભાઈના બધા વિડીયો જુઓ ને એટલે આવડી જશે. તમારો એક જ પ્રશ્ન છે કે અલ્પેશભાઈ મારે વ્યૂ નથી આવતા. વ્યૂ ના આવતા હોય ને એમાં કેવું હોય કે તમારે જેટલા ફોલોવર હોય ને એમાંથી 10% વ્યૂ આવે. ઉદાહરણ તરીકે અલ્પેશભાઈને 1,83,000 ફોલોવર છે, તો અલ્પેશભાઈ કોઈ વિડીયો મૂકે કે ફોટો મૂકે તો સીધા 1,83,000 લોકો ન જોવે, એના 10% એટલે કે 10,000 8,000 માણસ જોવે. તમે મારા વિડીયો જોઈ લેજો, એમાં મેં વિડીયો મૂકું ને એટલે પહેલે કે બીજે દિવસે 10,000 15,000 20,000 વ્યૂ હોય. શું કામ કે મારે 1,82,000 ફોલોવર છે. એમ તમારે 5,000 6,000 ફોલોવર હોય તો 200 500 વ્યૂ આવે, તેમાં ટેન્શન ન લેતા. એમ ધીમે ધીમે ફોલોવર વધો અને ધીમે ધીમે આગળ વધશે, એમાં કોઈ ટેન્શન નથી લેવાનું. એમ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. ન સમજ પડે તો આપણે આગળ ચર્ચા કરશું. અને ઘણા મિત્રોનો એક જ પ્રશ્ન છે કે અલ્પેશભાઈ મારે ફોલોવર નથી વધતા, મારે ફોલોવર નથી વધતા. ફોલોવર એમનો વધે? તમે સારા સારા ફોટો મૂકો, સારા સારા વિડીયો મૂકો, તો તમારા વિડીયો કોઈને જોવા ગમે તો તમને કોઈ ફોલો કરે, નકર તમને કોઈ ફોલો કરે? એમ સારા સારા વિડીયો મૂકો. અલ્પેશભાઈ મસ્ત મસ્ત વિડીયો મૂકે છે ને એટલે અલ્પેશભાઈને તો બધા ફોલો કરતો. એમ તમે પણ સારા સારા વિડીયો મૂકો, શરૂઆત કરી છે તમે, એટલે ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે. અને આજે બીજું, આજે બધા મિત્રોનું નમ્ર વિનંતી કરું છું કે આજે ગણપતિ વિસર્જન છે, તો બધા જ મિત્રો ગણપતિ વિસર્જન આજે બીજું કે આજે સુરતમાં તાપી નદીમાં એટલું પાણી ઉપરવાસમાં છોડ્યું છે ને, તો મહેરબાની કરીને ગણપતિ વિસર્જનમાં જાઓ ને જ્યારે ગણપતિ વિસર્જન તાપી નદીમાં, તો સાથે બાળકોને ન લઈ જતા અને બાળકોને મોકલતા ને. આજે બધી મમ્મીઓને હું કહું છું કે તમારા બાળકોને સાથે ન મોકલતા, ઉપર તાપીમાં બહુ પાણી છોડ્યું છે. અને ગણપતિ વિસર્જનમાં બધા એટલા ઉત્સાહમાં હોય તો ભૂલમાં ન થવાનું થાય. તો મારી નમ્ર વિનંતી છે કે તમારા બાળકોને જેટલા રાસ ગરબા લેવા છે, જે ધબધબાટી બોલાવી હોય એ શેરી પૂરતું રાખજો. અને જે મોટા મોટા વડીલો છે, જે યુવાન, એ લોકો 5-6 જણા જાય અને તાપીમાં વિસર્જન કરી નાખજો. મહેરબાની કરીને સાથે નાના છોકરાને ન લઈ જતા, આવી અલ્પેશભાઈ નિર્ણય છે. અને આજે હું તમને બધાને કહું છું કે આજે આપણે બધા જ મિત્રો નિયમ લઈશું કે આવતા જ્યારે ગણપતિ બેસાડવાનો સમય આવે ને ત્યારે માટીના ગણપતિ આપણે બેસાડશું. શું કામ કે શેરીમાં એક મસ્ત મોટો ટબ બનાવીને એમાં જ વિસર્જન કરશું. એ જે પાણી આવે એ બધાના ઘરે તુલસીનો કેરો હોય ને એમાં આપણે નાખશું. અમે લોકો એવું નિયમ લીધું છે, તમે પણ લેજો. પછી ખોટા પીઓપી ના ગણપતિ લઈ અને આપણે તાપીમાં નાખીએ. તાપી તમારે જે પણ નદી લાગતી હોય અને પછી હાથ તૂટી ગયા હોય, પગ તૂટી ગયા હોય, તમારા મનગમતા ભગવાનના આવા હોય દ્રશ્ય તમે જોશો, એ સારું લાગશે? તો આજે અલ્પેશભાઈની નમ્ર વિનંતી છે કે બધા જ મિત્રો આવતા વર્ષે માટીના ગણપતિ લાવજો. આ વખતે જે લોકો માટીના ગણપતિ લાવ્યા છે એને અલ્પેશભાઈ કાછડિયા ખૂબ ખૂબ અભિનંદન આપે છે. એટલે આ વિડીયો ખૂબ શેર કરો અને આગળ ફોલો કરો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ફેસબુકમાં વિડીયો કેમ અપલોડ કરવું એ તમને સમજાવીશ. તમને સમજ ન પડે તો અલ્પેશભાઈને દર શનિવારે 3 થી 6 ફોન કરવો, પણ હું એમ કહું છું ફોન કરવાનો સમય જ નહીં આવે. શું કામ કે તમારા જે પણ કઈ પ્રોબ્લેમ હોય હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો હોઈશ. આ વિડીયો ખૂબ શેર કરો. અને જે લોકોને ડોલરમાં ઇન્કમ ચાલુ થઈ ગઈ છે એ લોકો સ્ક્રીનશોટ પાડી અને ફેસબુકમાં ન મૂકતા. કેમ કે એ લોકોને એક પોલિસી હોય કે ફેસબુકમાં સ્ક્રીનશોટ તમે મૂકશો ને તો પછી ફોલોવર નહીં વધે, હોલ્ડ ઉપર વહી જશે. એકવાર મેં ભૂલ કરેલી, એકવાર મારે $345 આવ્યા તો મને એટલો ઉત્સાહ તે મેં એનો સ્ક્રીનશોટ પાડી અને ફેસબુકમાં સ્ટેટસમાં મૂક્યું, તો મારી 90 દિવસ સુધી એક પણ ફોલોવર ન વધ્યા, ઇન્કમ પણ બંધ થઈ ગઈ. તો મહેરબાની કરીને અલ્પેશભાઈની નમ્ર વિનંતી છે કે ફેસબુકને રિલેટિવ એક પણ સ્ક્રીનશોટ કોઈને ન મોકલતા. ઉદાહરણ તરીકે તમારા ડોલર ચાલુ થયા હોય તો મને પણ ન મોકલતા, કેમ કે એ શેર કરવાની વસ્તુ નથી, એ તમારા પૂરતું છે. અલ્પેશભાઈ એટલા બધા વિડીયો બનાવ્યા છે પણ કોઈને હું ડોલર નથી બતાવતો. હું કામ કે એ બધું અનલીગલી ગણાય, એ લોકોની પોલિસીની વિરુદ્ધ હોય. તો કોઈ મહેરબાની કરીને સ્ક્રીનશોટ ન મોકલતા, મને પણ ન મોકલતા. કાંઈ સમજ ન પડે તો મને ફોન કરવો. ખૂબ ખૂબ ધન્યવાદ. પણ દર શનિવારે ફોન કરવો. હવે આગળનો વિડીયો હું રોજ બપોર 1 વાગે મૂકીશ. આ વિડીયો ખૂબ શેર કરજો.